અમારી સંસ્થામાં રહેતા રવિભાઈ સાદિયા જેઓ પોરબંદરના છે ને એમને સરકારી નોકરી મળી ગઈ અને એનો પહેલો પેંડો અમારા સૌથી જૂના વડીલ વિદ્યાર્થી તો ના કહેવાય, વડીલ થઈ ગયા હવે તો કાકા તલાજી ને આશીર્વાદ આપો કે હવે નોકરી તો મળી ગઈ રે, છોકરીએ મળી જાય, લગ્ન થઈ જાય જલ્દી. બસ બસ સુખી રહો, સમૃદ્ધ રહો, તંદુરસ્ત રહો અને પ્રગતિ કરો. અને આવતા જતા નવજોતને તમને યાદ રાખજો. હા, નવજોત તો ભૂલતો નહીં હો ભાઈ. ભૂલી જાય પણ કહેતો નહીં કે ભૂલી ગયો. આજે આપણી ભાઈ સાંભળે બધા નથી સાંભળતા. તો આપણે જે રવિભાઈ છે એમને સરકારી નોકરી મળી ગઈ રે એટલે એના પેંડા છે. એટલે ખુશ તો થવું ખાલી એટલે ખુશ મફત થવાનું રે લે. આપણે ભલે આપણો પગાર ના આપે પણ આપણે ખુશ થવાનું યાર. હા, રાજી ખુશી જ રાખવાનું. खुश थवानु मोहब्बत है यार. क्या नाम है तुम्हारा? आशीष. आशीष क्या करते हो? मैं फिजियोथेरापिस्ट हूँ. फिजियोथेरापी करते हो? हाँ. किस जगह पे? अपना ये परिमल गार्डन. परिमल गार्डन. हाँ. पेड़ा बहुत अच्छा है. पेड़ा बहुत अच्छा. लो एक बार खाओ. हाँ, मैं तो एक मांगता ही तुम्हें. हाँ तो दे दिया ना, तुमने मांगा हमने दे दिया. बहुत बढ़िया. अभी वो पेड़ा नहीं है, वो माइक है, उसको मत खाना. हाँ. नहीं माइक है. हाँ वो माइक है. अच्छा रिकॉर्डिंग कर रहे हैं? हाँ रिकॉर्डिंग कर रहे हैं. तुम बोलना, हम तुम इधर रह रहे हो तो यहाँ पे लोग देखेंगे तुमको. अरे वाह. मैं फिजियोथेरापिस्ट हूँ. परिमल गार्डन है ना. हाँ. हेल्दी फ्यूचर क्लिनिक. डॉक्टर रश्मिकांत शाह है ना. नीरो रिहेबिलिटेशन. इधर कब से रह रहे हो? अभी यहाँ 4-5 दिन हुआ है मुझे. कैसा लग रहा है? बहुत अच्छा, बहुत बहुत मस्त का माहौल. पहले कहाँ रहते थे? इंदौर MP. तो इधर कितना पगार है? यहाँ पे अभी 25. अच्छा बोला है 25 देंगे नहीं वो. क्या बात कर रहे हैं, ऐसा होता है? हाँ वही मतलब ये भी एक भ्रष्टाचार है. जुमला हो गया, जुमला. नहीं 25 मैंने बोला है उनको. मैंने बोला है. हाँ. बोला पहले प्रैक्टिस करिए, आपका नॉलेज देखेंगे फिर हम डिसाइड करेंगे. नहीं फिर पगार तो देंगे ना, कम तो कम, लेकिन पगार बिना पगार देंगे. अब ठीक है, पगार तो मिलना चाहिए. काम कर रहे हैं. नहीं इधर अच्छा लग रहा है कि नहीं? बहुत बहुत बढ़िया, बहुत बढ़िया, बहुत अच्छा माहौल है. मजा आ रहा है ना? फुल मजा, फुल. તો રવિભાઈને સરકારી નોકરી મળી ગઈ રે, એના પેંડા છે. આજે હમણાં આપણે પહેલા માળે પેંડા આપ્યા, આ બીજો માળ છે. શું કેવું, કઈ કેવું રે રવિને? ભાઈ રવિને ખૂબ ખૂબ શુભકામના. લગ્ન વહેલા થઈ જાય અને પેંડા જોરદાર છે. એમ નહીં ભાઈ, લગ્નમાં આપણને બોલાવાના કે નહીં? લગ્નમાં અમને બોલાવજે ભાઈ. વરે કાઢું તને માઇક આપી એટલે તું પૂછજે એને. હા બોલો બોલો કાળુભાઈ. તમે શામાં જોબ લાગ્યા? હું ઓરિયન ઇન્સ્યોરન્સમાં લાગ્યો છું. અને અહીંયા કેટલા વર્ષથી રહો? અહીંયા હું 3 થી 4 વર્ષ ત્યાં રહું છું. મતલબ કે હા તો અહીંનો અનુભવ કેવો રહ્યો? બહુ જ સારો રહ્યો. રજનીભાઈનો, કાંતિભાઈનો, બધાનો સારો સપોર્ટ રહ્યો. નવજોત અંજન મંડળનો બહુ સપોર્ટ સારો રહ્યો એમ. ના ના બરાબર છે. થેન્ક યુ. એટલે ખૂબ એમાં અમે આપણે કાઢું રવિભાઈ, થેન્ક યુ. આપણે કાઢું દુબઈ નહીં ગયા પણ એ દુબઈ જઈ આવ્યો. સરસ સારું કહેવાય યાર, બહુ સરસ. અહીંયા નવજોત અંજન મંડળમાં છેલ્લા 4 વર્ષથી રહો. કોરોના પહેલાથી તો રહે છે. પાછો જતો રહ્યો, પાછો આવ્યો. હાલે પડે 6 વર્ષ ગયો. 5-6 વર્ષ રહ્યો રવિ અહીંયા. રવિ શું વચ્ચે એકવાર દુબઈ ગયો ને એટલે ભૂલી ગયો, પેલો બુર્જ ખલીફા ઉપર ચડ્યો ને એટલે યાદ ચકતી જતી રહી. એટલે ટોટલ રવિ લગભગ અહીંયા કઈ સાલમાં રહેવા, કઈ સાલમાં આવ્યો? હું તો સ્ટાર્ટિંગમાં પેલા 2018માં આવ્યો હતો. 18માં આવ્યો, પછી 2 વર્ષ રહ્યો. હા પછી પાછો 2 વર્ષ બહાર ગયો. બહાર પાછો આવ્યો 3 વર્ષ. હા એટલે અહીંયા આવ્યો તો નોકરી મળી ગઈ. અહીંયા નોકરી મળી ગઈ. વધારે રહ્યો તો પહેલેથી મળી ગયો. મળી જાય.
બસ રવિભાઈ તમે આવજો, થેન્ક યુ. ભગવાન તમારું ભલું કરે અને જીતુભાઈને મળવા આવતા રહેજો. અને અલ્પેશને ખાસ, અને અમારા દિનેશભાઈ છે, અલ્કેશ પટેલ છે. આ સંસ્થા ફક્ત દાતાઓના દાનથી ચાલે છે. અને આજે અમારા માટે ખુશીનો દિવસ છે કે અમારા ત્યાં રહેતા એક અંધભાઈને સરકારી નોકરી મળી ગઈ છે, એટલે એનું જીવન સુધરી ગયું છે અને એનો 40,000 રૂપિયા પગાર છે. એટલે અમે બધા ખુશ છીએ અને એના માનમાં અમે પેંડાઈ ખાધા. રવિભાઈને ભગવાન સુખી કરે. અને તમારે પણ નવજોત અંજન મંડળને જો દાન કરવું હોય તો અમારી સંસ્થાની વેબસાઇટ www.navjotanjanmandal.org પર જઈ તમારું યોગદાન આપી શકો છો.